સુરેન્દ્રનગરમાં લીંબડી તાલુકાના ગામ પાસેથી અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલ જનસાડી, બડોલ અને હડાળા સહિત 4 થી 5 ગામના લોકો નેશનલ હાઈવે પર સર્વિસ રોડ નાળું બનાવવામાં માંગ કરી રહ્યા છે। ત્યારે આ અંગે લીંબડીના ધારાસભ્ય, મુખ્યમંત્રી અને પીએમઓ સુધી પણ સરપંચે રજૂઆતો કરી છે, તેમ છતાં ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા લીંબડી તાલુકાના જનસાડી, હડાળા, બડોલ ગામ પાસે સર્વિસ રોડ અને નાળું બનાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। સર્વિસ રોડ ના હોવાથી ગ્રામજનો જીવના જોખમે રોડ સાઈડમાંથી વાહન હંકારવા મજબૂર બન્યા છે। ત્યારે આ સમસ્યા અંગે ગામના સરપંચ દ્વારા લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, મુખ્યમંત્રી અને પીએમઓ સુધી પણ રજૂઆત કરવામાં આવી છે। આસપાસના ગામમાં સર્વિસ રોડ અને ડિવાઈડર અને નાળું ન હોવાથી છેલ્લા 9 માસમાં 20 જેટલા લોકો અકસ્માતમાં ઘાયલ થયા છે અને 9 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। ત્યારે ગામ લોકોની માંગ નહીં સંતોષાય તો 3 ગામના લોકો હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારશે। અહીંયા અમારે સર્વિસ રોડની માંગ છે અથવા ડિવાઈડર, જેના કારણે અકસ્માત થતો બંધ થાય। અહીંયા 3 ગામનો રસ્તો છે, આશરે 20,000 લોકોની વસ્તી છે। જનસાડી, બળોલ, હડાળા ત્રણેય ગામના લોકોને આ સર્વિસ રોડ અને ડિવાઈડર ન હોવાથી ખૂબ જ તકલીફ પડે છે। વાહન વ્યવહારની પણ બહુ તકલીફ પડે છે। તમે જુઓ, આ સિંગલ પટ્ટી રોડેથી અમે ચડવી એટલે સીધા તે આ નેશનલ હાઈવે 8 હાઈવે ટચ થઈ છે અને નથી કોઈ બસ સ્ટેન્ડની વ્યવસ્થા, નહીં કોઈ સ્ટોપ આપેલું। તો આ જલ્દીથી જલ્દી અમારી માંગણી સંતોષાય, નહીંતર અમે ઉગ્ર આંદોલન કરશું અને રોડ ચક્કાજામ કરશું।